श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता क्रमांक 3 चाचा हरिवंश जी को जो अधूरो હતો अब श्री गोकुलनाथ जी कृपा करी वार्ता प्रसंग 10 को दर्शन करावे हैं चाचा हरिवंश जी को। और एक दिन श्री गुसाई जी अति प्रसन्नता में श्री रुक्मणी बहुजी सो बातें करत होते। जो ये सगरे वैष्णव मेरे हैं सो सगरे मेरे अंगन को स्वरूप है। अंगन એટલે મારા શરીરમાં જે અંગ છે તેમનું સ્વરૂપ છે વૈષ્ણવો। तब श्री रुक्मणी बहू जी ने श्री गोसाई जी सो विनंती करी, जो हरिवंश जी तुम्हारो कौन सो अंग है। तब श्री गोसाई जी ने रुक्मणी बहू जी सो कहो, जो ये हरिवंश जी मेरे नेत्रन की श्याम पुत्री है। એટલે કે મારી આંખોમાં જે કાળી કીકી છે તે સ્વરૂપ છે ચાચાજીનું। पाछे एक दिन चाचा जी को ठोकर लगी सो कष्ट भयो। चाचाजी मार्गમાં જઈ રહ્યા હશે આપની આજ્ઞાથી તો પથ્થરની ઠેસ વાગી અંગૂઠામાં અને બહુ જ દુખ્યું। तब श्री गोसाई जी ने हूँ नेत्र तब श्री गोसाई जी के हूँ नेत्र दुखी आए। श्री रुक्मणी बहू जी ने पूछी, जो तुम्हारे नेत्र क्यों दुखत है। तब प्रभु ने कही, जो हरिवंश जी को ठोकर लगी है ताको कष्ट है, ताते हमारे हूँ नेत्र दुखत है। पाछे जब चाचा जी आए आछे भय એટલે કે ચાચાજીને જે વાગ્યું હતું ઠોકર અને પગમાં અંગૂઠામાં દુખતું હતું તે બંધ થયું દુખવાનું। અમુક સમય જાય એટલે કળ વળી જાય એટલે દુખતું બંધ થઈ જાય, એવી રીતે દુખતું બંધ થયું। तब आपके नेत्र हूँ आछे है गए। या प्रकार श्री गोसाई जी अपने वैष्णवन को स्वरूप श्री रुक्मणी बहू जी को प्रत्यक्ष दिखायो। હવે શ્રી ગોકુલનાથ जी कृपा કરી वार्ता प्रसंग 11 નું દર્શન કરાવે છે ચાચા હરિવંશજીના क्रमांक 3 में। और एक बेर चाचा जी ने श्री गोसाई जी सो विनंती करी, जो महाराज आप निरंतर श्री गोकुल में विराजिए और परदेश में ही जाऊंगो। यह बात हरिवंश जी की श्री गोसाई जी सुनी के हरिवंश जी सो श्री गोसाई जी आप कहे, जो तो को यही काम सो पास ना राख्यो हतो। यह कही के प्रभु चुप करी रहे। वास में श्री गोसाई जी को स्वरूप हरिवंश जी के मन में ते विस्मरण है गयो।
ઓહો હો, આ પ્રૂવ સાબિત થયું કે ચાચા હરિવંશજીના મનમાં શ્રી ગુસાઈજીનું સ્વરૂપ અહર્નિશ આઠે પહોર રહેતું. જેમ શ્રી ગોકુલ ભટ્ટજી, જેમ કૃષ્ણ ભટ્ટજીના હૃદયમાં, જેમ નાગજી ભટ્ટજીના હૃદયમાં શ્રી ગુસાઈજીનું સ્વરૂપ આઠે પહોર રહેતું, એવું જ ચાચાજી ઉપર કૃપા હતી. અને આ કૃપાથી જ થઈ શકે એ પણ અહીંયા પાછું સાબિત થયું છે. કેમ કે શ્રી ગુસાઈજીની સાથે એવો સંવાદ કર્યો ચાચાજીએ કે શ્રી ગુસાઈજીને એ ન ગમ્યો અને તેથી આપ ચૂપ થઈ ગયા. આપનો સ્વભાવ છે કંઈ પણ વાતમાં એમ થાય કે ભાઈ આવું ખોટું થયું છે તો પછી આપ જવાબ ના આપ્યો, ચૂપ થઈ જાય. આ આપનો સ્વભાવ છે. એટલે ચૂપ થઈ ગયા અને તે જ ક્ષણે શ્રી ગુસાઈજીનું જે સ્વરૂપ ચાચા હરિવંશજીના મનમાં આપની જ કૃપાથી હતું તેનું વિસ્મરણ થઈ ગયું. પાછે હરિવંશજી કો ગુજરાત પઠાય. અને પછી એમણે જે કહ્યું હતું ને કે તમે ના જતા હવે આજ પછી, શું ઈચ્છા કરી હતી ચાચાજીએ અને આ શું લીલા થઈ, આ કેમ થઈ એનું કારણ પછી આવશે. આમાં પણ ગોવર્ધનનાથજીની ઈચ્છા છે એટલે થઈ. પણ આ જે મૂળ વાત લીલાની છે શું, તો એમણે એવી ઈચ્છા કરીને ગુસાઈજીને વિનંતી કરી ચાચાજીએ કે આપ હવે કાયમ માટે ગોકુલમાં જ બિરાજો, હવે આપણે ક્યાંય જવાની જરૂર નહીં, બધે હું જઈશ. તો ખરેખર તો પ્રેમ એમનો છે કે શ્રી ગુસાઈજીને શરમ ન પડવો જોઈએ. શ્રી ગુસાઈજીના હૃદયના ભાવને નથી જાણી શક્યા કે આપ શા માટે પરદેશ જાય છે, આપના જીવોને મળવા જાય છે, આપના નવા જીવો અંગીકાર કરવા જાય છે, આપના જીવોનો જે તાપ છે એમનો મનોરથો થયા છે એ પૂર્ણ કરવા જાય છે. આવો વિચાર ના આવ્યો હોય, કારણ કે આપને શ્રી ગુસાઈજીને જે શ્રમ પડતો જોયો હોય યાત્રામાં, બસ એને કારણે થઈને આપના હૃદયમાં એવો ભાવ આવ્યો હોય કે ભાઈ આપણે આવો શ્રમ ન લેવો જોઈએ. એટલે એમ કહી દીધું कि आप निरंतर श्री गोकुल में बिराजिए और परदेश में ही जाऊंगा. यह बात हरिवंश जी की श्री गुसाई जी सुनी के हरिवंश जी सो श्री गुसाई जी आप कहे जो तो को यही काम सो पास ना राख्यो હતો. એટલે કે તને આ જ કામ માટે રાખ્યો છે પાસે કે તું બધી જગ્યાએ પરદેશ જાય બસ, અને મને અહીંયા બેસવાનું કહે છે, કાયમ માટે બિરાજવાનું કહે છે, એવો ભાવ થયો. હવે જે કારણ છે આવું શા માટે થયું, શું લીલા થઈ, શા માટે આ ગયા અને શા માટે એમના મનમાંથી શ્રી ગુસાઈજીનું સ્વરૂપ વિસ્મરણ કરાવડાવ્યું, એનું કારણ હવે આવ્યું. તા પાછે हरिवंश जी को गुजरात पठाए, यहाँ श्री गुसाई जी आसुर व्यामोह लीला दिखाए. एक वाक्य में श्री गुसाई जी सशरीर ગોવિંદ સ્વામીનો શ્રીહસ્ત આપના શ્રીહસ્તમાં લઈ પાછળ ગિરધરજી તાતજી માટે વિરહનો ભાવ થતાં ખૂબ દ્રવિત સ્થિતિમાં આવી રહ્યા છે. શ્રી ગુસાઈજીએ આજે ગોવર્ધનનાથજીની ઈચ્છા જાણીને ગિરિરાજ ગોવર્ધન ઉપરથી ગોવર્ધન ઉપર દર્શન કરી અને નીચે બેઠકમાં બિરાજેલા હતા. બેઠકમાં અચાનક જ આજ્ઞા કરી દીધી આપશ્રીએ કે મને ગોવર્ધનના સુંદર શિરા સુધીનો માર્ગ કરાવડાવો. એટલે એ જે માર્ગ હતો એ આપે સેવકોએ કર્યો, સિદ્ધ કર્યો, બધું ત્યાં રોક્યા બધાને. અને તે વખતે આપ શ્રી ગુસાઈજી ગોવિંદ સ્વામીનો શ્રીહસ્ત પકડી અને સુંદર શિલા પાસે આવ્યા. એ સુંદર શિલાને જરાક સ્પર્શ કરતાની સાથે એ શિલા ખસી ગઈ, અંદર ગુફાના દર્શન થયા. તે વખતે તો ગિરધરજી પાછળ પાછળ ચાલ્યા ગુફામાં અંદર. પછી અંદર નિકુંજનું દ્વાર એના દર્શન થયા. ત્યાં પણ આપે સ્પર્શ કર્યો અને નિકુંજનું દ્વાર પણ ખસી ગયું, એટલે કે અંદર વિશાળ નિકુંજના દર્શન થયા, જ્યાંની અંદર જુદી જ દુનિયા, એના અંદર પક્ષીઓ પણ છે, અંદર વાતાવરણ પણ છે, અંદર સુંદર
પુષ્પોની સઘન લતાઓ પણ છે. આવા દર્શન થયા અને જ્યાં શ્રી ગુસાઈજી અંદર પ્રવેશી ગયા, પાછળ ગિરધરજી પણ પ્રવેશવા જાય, કારણ કે શ્રી ગુસાઈજીના વગર રહેવું આ તો કલ્પના પણ ન થઈ શકે. હૃદય ફાટ ફાટ થવા લાગ્યું. એ વખતે શ્રી ગુસાઈજીએ આપનો શ્રીઅંગનો ઉપરનો અંતિમ સંસ્કારના નિમિત્તે ગિરધરજીને પધરાવી અને કહ્યું કે આની અંતિમ ક્રિયા જરૂર કરજો અને મારો ભાવ હતો એ પ્રમાણે આને લઈ જજો, એટલે એ પછી આવશે. અને ખરેખર જ એ નિકુંજનું દ્વાર બંધ થઈ ગયું અને અહીંયા ગિરધરજીને એટલો બધો વિરહ છે શ્રી ગુસાઈજીના વિયોગનો કે આપ ત્યાં જ ઊભા રહી ગયા અને રડ્યા કરે છે. અને શ્રી ગોવર્ધનનાથજી એ ગુફામાં પ્રગટ થયા છે. આ જે ગુફા કઈ સુંદર શિલા જે આપણે દર્શન કરીએ એ ખસ્યા પછી અંદર, એટલે એનો દર્શન તો મનુષ્યને થતા નથી સાધારણ દ્રષ્ટિને, એટલે એની અંદર રડ્યા કરે ત્યારે ગોવર્ધનનાથજીએ પ્રગટ થઈને સાંત્વના આપી અને એમને શાંત કર્યા. અને પછી જેવા ગિરધરજી બહાર આવ્યા કે સુંદર શિલા વળી પાછી જેમ હતી એમ યથાવત થઈ ગઈ. આ લીલા કરવી હતી અને આ લીલા તો જ થઈ શકે કે જો ચાચાજી ત્યાંથી પરદેશ જાય, કારણ કે ચાચાજીને ભૂતલ પર બિરાજવું છે, હજી બિરાજવાનું છે, એવી શ્રી ગુસાઈજીની ઈચ્છા હતી. જેવી રીતે આ પ્રસંગ આવી ગયો આગળ, જેવી રીતે મહાપ્રભુજીને એવી ઈચ્છા હતી કે દમલાજી ભૂતલ પર વધારે બિરાજે, એટલે જ મહાપ્રભુજીએ શ્રી ગોવર્ધનનાથજી પાસે માગ્યું કે અમારા લીલા પહેલાં એમનું દેહ ન છૂટે. એવું જ અહીંયા શ્રી ગુસાઈજીએ ઈચ્છ્યું હતું કે આટલી મોડી ઉંમરે બ્રહ્મસંબંધ થયો છે છતાં પણ એમનું આયુષ્ય હજી પણ વધારે રહે અને અમારા 7 લાલાનો જેમને જ્યારે અમારો લીલા પ્રવેશ થશે ત્યારે એમને જે ખોટ પડશે એ ખોટ જેમાં સાહિત્યના વિશે હોય કે આપના હાજરી વિશે હોય એ પણ એ પૂરી કરશે. આવો સુંદર ભાવ શ્રી ગુસાઈજીનો ચાચાજી માટે હતો. એ આવશે, પ્રસંગ પણ આવશે કે શ્રી ગુસાઈજીનો આવેશ આવશે આપનામાં અને આપ બધાને કહી દેશે કે આમ કેમ આમ કરો, જેવું શ્રી ગુસાઈજી કહેતા એવું જ ચાચાજી કહી દેશે. એ પ્રસંગ આવશે. એટલે આ ભાવ સાથે ચાચાજીને પરદેશ મોકલ્યા અને વિસ્મરણ પણ કરાયું. એટલે શું લીલા થઈ રહી છે અહીંયા એની પણ એમને સંકેત સુદ્ધા પણ ના મળે, જેથી કરીને એમને રસ્તામાં હૈયાફાટ રુદન ન થાય વગેરે વગેરે. सो यहाँ श्री गोसाई जी आसुर व्यामोह लीला दिखाए. सो हरिवंश जी ने श्री गोसाई जी को स्वरूप जान्यो नहीं, ऐसे प्रभु अपुनो स्वरूप आप ही आच्छादन करी लियो, यही प्रभु की लीला है. આ લીલામાં હવે આપ લીલા કરી ગયા છે, પણ પેલો પ્રસંગ જે હમણે લીધો ગઈકાલે, જેમાં આપ સૈયા મંદિર તરફ જઈ રહ્યા હતા અને શ્રી ગોવર્ધનનાથજી શ્રી ગુસાઈજી તરફ જ દ્રષ્ટિ કરીને જાણે કે હજી મારી પાસે રોકાય અથવા તો કંઈ બીજી લીલા, પણ એ જે પ્રસંગ ગયો એમાં ગોવર્ધનનાથજી અને શ્રી ગુસાઈજી વચ્ચેનો જે પ્રેમ છે એમાં એક વાત ચૂકી ગયો જે અત્યારે રજૂ કરી દઉં છું. અત્યારે લીલા કરી રહ્યા છે એટલે 2 સ્વરૂપ લીલા થશે આપની. એક તો શ્રી ગુસાઈજી આપ સાક્ષાત વ્રજના રસો વૈસહ શ્રી કૃષ્ણ સ્વયં છે અને આપ ચંદ્રાવલીજી પણ છે. આપનાથી જ પ્રગટ થયા છે, શ્રી કૃષ્ણ પ્રભુના શ્રી અંગથી જ પ્રગટ થયા છે. અને એ કેમ પ્રગટ થયા છે એનું કારણ પણ આવી ગયું છે નાગજી ભટ્ટજીની વાર્તામાં, કે સ્વામિનીજીનો સ્વભાવ સ્વકિયા છે, શાંત છે, અને જ્યારે ઠાકોરજીને પરકિયા ભાવથી લીલા કરવાની ઈચ્છા થાય તો એ માટે પ્રેરણા કરવા માટે કોઈ બીજી ગોપી નહીં પણ આપમાંથી જ એક પ્રગટ કર્યું સ્વરૂપ, એ જ આપ સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુ સમાન ચંદ્રાવલીજી. એટલે આપની 2 સ્વામિનીજી છે, એક તો
સ્વામિનીજી મૂળ અને બીજા ચંદ્રાવલીજી સ્વામિનીજી. આ રીતે શ્રી ગુસાઈજી અત્યારે જે લીલા કરી એમાં આપ સાક્ષાત પાછા વ્રજના વર્ષો વૈસહ શ્રી કૃષ્ણ તરીકે અને એક તરફ ચંદ્રાવલીજી તરીકે પણ ત્યાં પ્રગટ થયા છે ગોલોકમાં. હવે અહીંયા જે દ્રષ્ટિ કરી રહ્યા હતા સૈયા મંદિર તરફ, શ્રી ગુસાઈજી તરફ, ત્યારે જે શ્રી ગુસાઈજીએ વિરહ વ્યક્ત કર્યો કે શું કરીએ, આ તો કરવું જ પડે ને સેવા તો. એટલે મેં કહ્યું હતું કે દ્વિજ કુલમાં પ્રગટ થયા છે અને આજ્ઞા છે મહાપ્રભુજીની કે સેવા કરવાની છે. એટલે સેવા સમયે તો સેવાને જ પ્રાધાન્ય આપવાનું હોય. તો એ વખતે એમને જે વિરહ થયો હશે શ્રી ગુસાઈજીને એ ચંદ્રાવલીજી રૂપે થયો હશે ઠાકોરજી માટે. આપણે એ જ ભાવ રાખવો જોઈએ, કારણ કે આપ તો વ્રજમાં તો આપ જ શ્રી કૃષ્ણ છે. તો બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, એમાં આનંદ ના પ્રગટ થાય. એ સિવાય આ જ ભાવ ચંદ્રાવલીજીનો હોય તો જ એ વધારે સુસંગત થાય છે. હવે અહીંયા જ્યારે આપ લીલા કરી ગયા શ્રી ગુસાઈજી, ત્યારે શ્રી ગોકુલનાથજી કહે છે કે આ શા માટે આવી રીતે એમને પ્રેરણા કરી પ્રભુએ કે હવે હું જ જઉં છું પરદેશ. તો કે શ્રી ગુસાઈજીનો વિરહ એમને સહન નહીં થાય એટલે આ લીલા કરાવી. ऐसे प्रभुन अपुनो स्वरूप आप ही आच्छादन कर लियो, यही प्रभुन की लीला है. नातरु हरिवंश जी के मन में जब लौकिक बात क्यों आवे. श्री गुसाई जी ने वार्ता प्रसंग के लिए हरिवंश जी को अपने पास राखे हते. कारण के श्री गुसाईजी એટલે મેં કહ્યું ને ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે એ ભાવથી એ જ્યારે ઠાકોરજીની લીલાનું વર્ણન કરે, ચંદ્રાવલીજીએ જે વર્ણન કરવાનું થાય એમાં ભગવાન પોતે પોતાનું વર્ણન કરે એવું ના આવે. એમાં ચંદ્રાવલીજીએ જે લીલા જોઈ હોય ઠાકોરજીની સ્વામિનીજીની એનું વર્ણન આપ શ્રી ગુસાઈજી ચાચા હરિવંશજી સાથે કરે તો જે આનંદ પ્રગટે. અને જ્યારે પેલા પ્રસંગમાં આવ્યું હતું કે પેલો વૈષ્ણવ હતા એમને સમજાયું નહીં ગોકુલમાં શ્રી સુબોધિનીજીની જે બરહા પીડમ નટવર વપુ એ લીલા વિશે જ્યારે આપે શબ્દાર્થ અને ટીકાનો જે લાભ આપ્યો તો તે બે જણને નહોતું સમજાવ્યું. તો એ બે જણને વિનંતી કરતાં શ્રી ગુસાઈજીએ ફરી સમજાવ્યું તો પણ ન સમજાવ્યું. તો પછી શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે તમે કૃષ્ણ ભટ્ટ પાસે જાઓ ઉજ્જૈનમાં. તો શ્રી કૃષ્ણ ભટ્ટ પાસે આવ્યા અને કૃષ્ણ ભટ્ટને હજી પૂછ્યું નથી કે અમે શેના માટે આવ્યા છીએ. એ પહેલાં શ્રી ગુસાઈજીએ કૃષ્ણ ભટ્ટના હૃદયમાં બેસી અને આ શ્લોકનો અર્થ જાતે સામેથી જ કૃષ્ણ ભટ્ટે કહી દીધો આ બે જણને. અને આ બે જણનું સમાધાન તત્કાળ થઈ ગયું. અને એ વખતે નવી લાગી કૃષ્ણ ભટ્ટને કે હવે તમે કેમ પાછા જાઓ છો, આટલી દૂરથી આવ્યા છો ઉજ્જૈનથી, ગોકુલથી ઉજ્જૈન આવ્યા છો તો થોડું રોકાવો તો ખરા. અને વૈષ્ણવ માટે તો બહુ મહત્વ હતું. પણ આ બંને એમ કહે છે કે ના, અમે જે માટે આવ્યા હતા એ તો થઈ ગયું. તો એ વખતે બહુ જ નવાઈ લાગી કે શું અચાનક માટે આવ્યા હતા. તો કહ્યું કે આવી રીતે શ્રી ગુસાઈજી શ્રી સુબોધિનીજીમાં આજે શ્લોક ઉપર આપ વચનામૃત કરી રહ્યા હતા પણ અમને સમજાતો નહોતો. 2 વાર સમજાવ્યું પણ છતાંય ન સમજાયું એટલે આપની પાસે મોકલ્યા અને આપથી તો વગર પૂછે આપે કહી દીધું. એટલે આપ સમજી ગયા કૃષ્ણ ભટ્ટ કે આ શ્રી ગુસાઈજીએ મારા હૃદયમાં બેસીને સમાધાન કર્યું. અચ્છા, એમાં શું પ્રસંગ હતો એ મૂળ વાત હવે આવી. તે વખતે આ બંને જણાને શ્રી ગુસાઈજીએ જ સાક્ષાત શ્રી કૃષ્ણ છે એવો સ્વરૂપ જ્ઞાન થઈ ચૂક્યું હતું. અને એ જ્યારે સ્વરૂપ જ્ઞાન થઈ ચૂક્યું હતું એટલે વખતે એમને ચંદ્રાવલીજી છે એવો ભાવ નહોતો. સાક્ષાત શ્રી કૃષ્ણ જ આપ કથા કરી રહ્યા છે એવો ભાવ હતો. એટલે જ્યારે શ્રી ગુસાઈજી એ કથા કરી રહ્યા હતા ત્યારે શ્રી બરહા પીડન નટવર વપુના શ્લોકમાં જે લીલા છે એ શ્રી કૃષ્ણ કોઈ બીજા છે. બીજા એટલે કે આપ સિવાય એ લીલા કરી રહ્યા છે એવો ભાવ સાથે આપ વચનામૃત કરી રહ્યા હતા. એટલે આ બે જણાને તો આપ જ શ્રી કૃષ્ણ છો. એટલે આવી રીતે જ્યારે આપ બીજા આપ સિવાય કોઈ કૃષ્ણની લીલાની ચર્ચા કરી રહ્યા છે એવું સાંભળીને એમના મનમાં ન બેઠું. 2 વખત સમાધાન કર્યા છતાં પણ કૃષ્ણ ભટ્ટથી એ બેસી ગયું. એટલા માટે આપના 2 સ્વરૂપ છે. ચંદ્રાવલીજીના સ્વરૂપ તરીકે પણ આપ છો એટલે આપને આચાર્યજીનો સાથેનો જે વધારે લાભ લેવાનો ભાવ હતો ગુસાઈજીનો એ આ હતો.
કે વાર્તા પ્રસંગ માટે પાસે રાખ્યા હતા. તો તમને મોકલવાની વાત ક્યાં આવે? દૂર મારાથી મોકલું તો પછી હું સત્સંગ કોની જોડે કરું? ઠાકોરજીની લીલાનો અને સત્સંગનો રસ છે તો એવો જ છે કે એના વગર રહી ના શકાય. ચંદ્રાવલીજીને એટલે કે શ્રી ગુસાઈજીને. એટલે नातरु हरिवंश जी के मन में जब लौकिक बात क्यों आवे, श्री गोसाई जी ने वार्ता प्रसंग के लिए हरिवंश जी को अपने पास राखे हते. सो चाचा जी के मन में लौकिक बात आई तब यह सबको विस्मरण भयो. सो बुद्धि प्रेरक तो प्रभु आप ही है. આજે સુંદર આ બુદ્ધિ પ્રેરક શબ્દ છે કે પ્રભુ જ પોતે બુદ્ધિમાં પ્રેરણા કરીને બુદ્ધિ ફેરવી નાખે છે ક્યારે પણ, તો નક્કી ના કહેવાય. આ જ પ્રસંગના વિશે આજે કહું તો શ્રી ગોકુલનાથજીએ સર્વોત્તમજીમાં શ્રી મહાપ્રભુજીના જે નામ શ્રી ગુસાઈજીએ પ્રગટ કર્યા છે એમાં જે 94મું કે 95મું નામ છે યજ્ઞકર્તા, એ જે ટીકા છે એ આવતીકાલે આવશે પોસ્ટમાં. એમાં તો શ્રી ગોકુલનાથજીએ નંદ બાવા જ્યારે ઇન્દ્રયાગની તૈયારી કરી રહ્યા હતા ત્યારે શ્રી ઠાકોરજીએ જે વાત કરી કે કેવી રીતે તમે આ યજ્ઞ કરો છો, શા માટે, અને પછી આપણે જે આજ્ઞા કરી કે ના તમે ઇન્દ્રનો યાગ નહીં પણ ગોવર્ધનનો યાગ કરો, ત્યારે શ્રી ગોકુલનાથજીએ દર્શન કરાયા છે કે શ્રી ઠાકોરજીએ એમને સમજાવ્યા તો ખરા જ, પરંતુ આપ અંતર્યામી છો એટલે આ બધાના હૃદયમાં બેસી ગયા અને બધાને ઇન્દ્રના યાગ માટેનો જે અત્યાર સુધીનો જે એમનો નિયમ હતો એમાં એમને ક્યાંય વાંધો નહીં આવે એવો દ્રઢ વિશ્વાસ કરાવવા માટે ઇન્દ્રનું વિસ્મરણ કરાવી દીધું. એટલે જાણે કે આટલા વર્ષોથી, જન્મોથી, એમના પેઢીઓથી, પૂર્વજોથી આ યાગ થઈ આવેલો હતો ઇન્દ્રનો, એનું વિસ્મરણ કરાવ્યું અને ગોવર્ધન ગિરિરાજમાં આસક્તિ કરાવી દીધી. કારણ કે આપ સર્વસમર્થ છો. એ પ્રસંગ આવતીકાલે પોસ્ટમાં આવશે. આજે તો યજ્ઞ કરતા અને યજ્ઞ ભોગતા, આજે તો યજ્ઞ ભોગતા વિશે પોસ્ટ છે શ્રી ગોકુલનાથજી રચિત ટીકાની, પણ આવતીકાલે યજ્ઞ કરતા વિશે આવશે જેમાં આ પ્રસંગ આવશે. તો ભાવ પ્રકાશમાં સો જૈસે શ્રી महाप्रभु जी वल्लभाचार्य जी ने श्री इल्लम्मा गारुजी સો નિક્ષો કહેવાયો. જ્યારે મહાપ્રભુજીએ લીલા કરવી હતી આસુર વ્યામોહ અને 40 દિવસનો સંન્યાસ લેવાનું અને જે બધું કાશી પાસે હનુમાન ઘાટ પાસે આસુર વ્યામોહ લીલા કરવાનું મન બનાવી લીધેલું હતું, પરંતુ જે માં હોય એમાંથી તો કેવી રીતે છટકી શકાય આ બધા સંન્યાસના વેશના બાટે થઈને, પત્નીથી પણ કેવી રીતે છટકી શકાય. એટલે આ લીલા કરી હતી કે ઘરમાં કંઈક એવું અગ્નિ પ્રગટ્યો અને એકદમ જ કહ્યું કે નીકળો, એટલે કે નીકળી જાઓ. તો શબ્દો ભાવ જુદા છે પણ અર્થ જુદો લીધો અને એમ કરી અને આપે આ ગૃહનો ત્યાગ કર્યો હતો. અને પછી એ રીતે જે એમ કે છે શ્રી હરિરાયજી કે શ્રી ગુસાઈજીને પણ ચાચાજીને નિરંતર શ્રી ગોકુલમાં બિરાજવાનું બોલાવડાવ્યું. सो प्रभु भक्त को प्रेरणा करी उनकी इच्छा अनुसार आप कार्य करत है. सो कैसे? जैसे माधव दास को मनोरथ गोकुल बास को भयो तब आपने श्री गोकुल में बसी वे को उपाय कियो. यही प्रकार चाचा जी सो श्री गोकुल में निरंतर बिराजवे की कहवाई के श्री गोसाई जी आप लोक रीति सो अंतर ध्यान भय. सो चाचा जी को वह समय गुजरात याते पठाए. जो चाचा जी को श्री गोसाई जी में स्नेह अधिक है ताते चाचा जी को श्री गोसाई जी की आसुर व्यामोह लीला देखी के अत्यंत कष्ट हो तो यासो श्री गोसाई जी ने चाचा जी को गुजरात भेज के पाछे आप अंतर ध्यान लीला किए. यह स्नेह की रीति है. હવે આવતીકાલે વાર્તા પ્રસંગ 12 આવશે, પછી 13-14 હજી પણ છે, 14 સુધી. એ પછી वार्ता विराम पामशे. श्री गोवर्धन नाथ की जय हो. श्री गोसाई जी परम दयाल की जय हो.